હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 4 જેનું નામ છે પ્રસારમાન, એમાં આગળ ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર 4માં આપણે વિસ્તાર, વિસ્તારાંક, સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક, પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક, મિશ્ર પ્રમાણિત વિચલન વગેરે જેવા ટોપિક વિશે ચર્ચા કરેલી છે. આજે આપણે આ ચેપ્ટરમાં થોડાક અલગ પ્રકારના દાખલા જોવાના છે જે આ ટોપિકને રિલેટેડ જ છે. તો ચાલો આપણે આ દાખલા જોઈએ. અહીંયા આપણને રકમ આપેલી છે જેમાં આપણને શાખના દિવસો અને વેપારીઓની સંખ્યા આપેલી છે અને આમાં કીધેલું છે કે નીચે આપેલા વેપારીઓના શાખ દિવસોના આવૃત્તિ વિતરણ પરથી કેટલા ટકા અવલોકનો x બાર પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં સમાયેલા છે તે શોધો. જો અહીંયા આપણને કેવી માહિતી આપેલી છે તો કે શાખના દિવસો અને વેપારીઓની સંખ્યા એટલે આ વર્ગ વગરની માહિતી છે અને આવૃત્તિ આપેલી છે એટલે વર્ગીકૃતમાં અસતત માહિતી આપણને આપેલી છે. હવે આમાં શું કીધેલું છે કે કેટલા ટકા અવલોકનો x બાર અને s પ્લસ ઓર માઇનસ ની મર્યાદામાં સમાયેલા છે તે શોધવાનું છે. એટલે રકમ ઉપરથી આપણને એટલું જાણવા મળે કે આપણે શું શોધવું પડશે, x બાર અને s શોધવો પડશે અને ઈ બંનેનો જે આન્સર આવે એના પરથી આપણે નક્કી કરવાનું છે કે x બાર અને s માં એની મર્યાદામાં કેટલા અવલોકનો સમાયેલા છે તે. બરાબર? તો આ તમને જો તમે આમાં આપણે ફટાફટ સૂત્રો જોઈ લે કે કયું સૂત્ર આવશે. તો કે x બાર નું કયું સૂત્ર આવશે? તો x બાર નું જનરલી x સિગ્મા x ના છેદમાં n આ સૂત્ર આવી શકે છે. પરંતુ અહીંયા તમે જુઓ કે આ રકમ કેવી છે, મોટી મોટી આપેલી છે એટલે આપણે x બાર નું કયું સૂત્ર લેશું? a વાળું સૂત્ર લેશું એટલે સિગ્મા fd ના છેદમાં n. બરાબર? અને s નું કયું સૂત્ર આવશે? સિગ્મા fd સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા fd ના છેદમાં n નો હોલ સ્ક્વેર. બરાબર? s નું આ સૂત્ર આવશે અને x બાર નું આ. જો તમે આ રીતે કરો તો પણ તમારો દાખલો ખોટો પડે નહીં, આન્સર તો સાચો જ આવે, પરંતુ આમાં શું થઈ જાય, કેલ્ક્યુલેશન તમારી વધી જાય કારણ કે અહીંયા આંકડા કેવા આપેલા છે, મોટા મોટા આપેલા છે. એટલે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? x બાર શોધવો પડશે. x બાર શોધવા માટે આપણે શેની જરૂર પડશે? તો કે સિગ્મા fd ની જરૂર પડશે. fd કેવી રીતે મળશે? તો કે આપણે d કેવી રીતે મળશે? તો કે x માઇનસ a. એટલે પહેલા શું કરવું પડશે? તો કે x માંથી a ધારવો પડશે. તો આપણે અહીંયા a ને શું ધારીએ? તમે ગમે આપણે આગળ શીખેલા છીએ કે તમે x ની કોલમ માંથી a ગમે ધારી શકો છો. બરાબર 15 ધારું છું. શું કરવાનું? d બરાબર x માઇનસ a એટલે 15 હોય એની સામે તો 0 જ થઈ જાય. 12 માઇનસ 15 માઇનસ 3, 13 માઇનસ 15 માઇનસ 2, 14 માઇનસ 15 માઇનસ 1, પછી 15 એટલે 0 થઈ જાય. 15 ની સામેની બધી વેલ્યુ 0 થઈ જશે. 15 માઇનસ 16 1, 15 માઇનસ 17 2, 15 માઇનસ 18 3 અને 15 માઇનસ 19 એટલે કે 4. હવે કઈ કોલમ આવશે? તો કે fd ની કોલમ આવશે. fd એટલે આ બંનેનો ગુણાકાર, 5 તેરી 15 એટલે કેવા થશે? માઇનસ 15. 10 દુ 20, 25 એકા 25, આની સામે 0, 45 એકા 45, 35 દુ 70, 8 તેરી 24 અને 7 ચોક 28. હવે અહીંયા શું કરવાનું? તો કે માઇનસ માઇનસ નો સરવાળો પ્લસ પ્લસ નો સરવાળો એટલે આપણને સિગ્મા fd મળશે. અહીંયા માઇનસ નો સરવાળો થાય છે 2 3 4 5 6 માઇનસ 60 અને પ્લસ 167 મળે છે 107. x બાર શોધવાનો છે. x બાર એટલે શું? તો કે a પ્લસ સિગ્મા fd ના છેદમાં n. a કેટલો ધારેલો છે આપણે? તો કે 15. સિગ્મા fd કેટલા છે? 107
n કેટલા છે? n એટલે આ વેપારીઓની સંખ્યા. n આપણને 200 છે. હવે આનું સાદુરૂપ આપશું. 15 + 0.535 એટલે કે 15.53. આ થયો આપણો x બાર. હવે શું શોધવાનું છે? તો કે s. s નું સૂત્ર σfd² - σfd/n². હવે શેની જરૂર પડશે? તો કે fd². fd² કેવી રીતે મળશે? fd ગુણ્યા d. fd ગુણ્યા d એટલે fd અને d. હવે આપણે s નું સૂત્ર મૂકીશું. s ના સૂત્ર માટે આપણે શેની જરૂર પડશે? તો કે fd². fd² કેવી રીતે મળશે? તો કે fd ગુણ્યા d. તો કે fd ગુણ્યા d એટલે 15 તેરી 45, 20 દુ 40, 25 એકા 25, 0, 45 એકા 45, 70 દુ 140, 24 તેરી 72 અને 28 ચોક 112 એટલે કે σfd² મળે છે તમને. આ બધાનો સરવાળો થશે 479. હવે આપણે s માં આપણે કિંમત મૂકશું. σfd² છે 479. n કેટલા છે? તો કે 200 માઈનસ σfd કેટલા છે? તો કે 107 છેદમાં 200 નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપણને મળે છે 1.45. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? તો કે x બાર અને s મળી ગયા. હવે આપણે એની બંને વચ્ચે કેટલા અવલોકનો સમાયેલા છે પ્લસ માઇનસ કર્યા પછી એ આપણે જોવાનું છે. એટલે આપણે પહેલા શું કરશું? તો કે x બાર માઇનસ s કરશું અને એની પછી x બાર પ્લસ s કરશું. પછી બંને વચ્ચે કેટલા અંતરો સમાયેલા છે એ આપણે ચેક કરશું. પહેલા x બાર માઇનસ s કરીએ એટલે 15.53 માઇનસ 1.45 અને એવી જ રીતે x બાર પ્લસ s એટલે કે 15.53 વત્તા 1.45 14.08 અને 16.98. હવે આ બંને વચ્ચે કેટલા અવલોકનો સમાયેલા છે એ આપણે જોવાનું છે અને એની ટકાવારી શોધવાની છે. બરાબર. તો આ શું કરવાનું? તો કે આ છે 14.08 અને 16.98 એને શેમાં જોવાના? તો કે આપણે x માં જોવાના. 14.08 કરતા ઓછા, પેલા માઇનસ કરેલું છે આપણે એટલે આ અવલોકન કરતા ઓછા એટલે કયા કયા આવશે? તો કે 12, 13 અને 14 આ ત્રણેય આવશે. 14.08 કરતા ઓછા કેટલા છે? તો કે આટલા છે. પછી 16.98 એટલે 16 પોતે આવશે નહીં, અહીંયા પ્લસ છે એટલે 16 કરતા નીચેના કેટલા છે? તો કે 17, 18 અને 19 એટલે કેટલા અવલોકનો આવશે? આ ત્રણેય અવલોકનો. એટલે એની વચ્ચેના કયા અવલોકનો થશે? તો કે 15 અને 16 એટલે 65 + 45. 65 + 45 એટલે ટોટલ કેટલા અવલોકનો થશે? તો કે 110 વેપારીઓની સંખ્યા જે છે આપણે ટકાવારી શોધવાની છે. હવે શેના પરથી શોધશું આપણે? આ 110% ઉપરથી શોધશું. બરાબર. એટલે લખવાનું કે x બાર પ્લસ ઓર s ની મર્યાદામાં સમાયેલા અવલોકનોની ટકાવારી. કારણ કે આપણે ટકાવારી શોધવાની છે તો કેવી રીતે મળે? તો કે આપણે કેટલા અવલોકનો મળ્યા? 110. ટોટલ અવલોકનો કેટલા છે? 200. એને ગુણ્યા 100 એટલે કેટલા અવલોકનો આવશે? તો કે 55% અવલોકનો x બાર પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં સમાયેલા હશે. આનો અર્થ આવો થાય. તો આપણે ફરીવાર સમજી લઈએ કે x બાર અને s કેવી રીતે મળે એ તો તમે લોકો જાણો જ છો. હવે આપણે શું નવું છે આમાં? તો કે આ બંનેની વચ્ચે કેટલા અવલોકનો સમાયેલા છે એ આપણે જાણવાનું છે. તો પહેલા શું કરવાનું? તો
તો કે x બાર માઇનસ s કરીએ એટલે કેટલા મળ્યા 14.08 અને એની પછી x બાર પ્લસ s કરીએ એટલે કેટલા મળ્યા 16.98. હવે આ શેમાં જોવાનું તો કે આપણે x ની કોલમમાં જોવાનું 14.08 બરાબર એટલે એની કરતા નાના કેટલા હશે તો કે 12 13 અને 14 ત્રણેય આવી જશે અને એની પછી 16.98 એટલે કયા આવશે 17 18 અને 19 એટલે 15 ને 16 વચ્ચેના થયા એની આપણે ટકાવારી શોધવાની છે એટલે 65 અને 45 એટલે કેટલા આવ્યા ટોટલ 110 બરાબર એટલે 110 ના છેદમાં 200 ગુણ્યા 100 એટલે 55%. એટલે કેટલા x બાર પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં કેટલા ટકા અવલોકનો સમાયેલા હશે તો કે 55% અવલોકનો સમાયેલા હશે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. તો આ દાખલામાં શું કીધેલું છે તો કે અકસ્માતની સંખ્યા અને દિવસોની સંખ્યા આપેલી છે અને એના પરથી શું કીધેલું છે કે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો અને કેટલા ટકા દિવસોમાં અકસ્માતની સંખ્યા x બાર પ્લસ ઓર s ની મર્યાદામાં સમાયેલી છે તે શોધવાની છે. બરાબર આ કેવી માહિતી આપેલી છે તો કે આપણે જે આગળનો દાખલો ગણેલો હતો એની જેવી જ આપેલી છે કે દિવસોની સંખ્યા f આપેલી છે, અકસ્માતની સંખ્યા x આપેલી છે. બરાબર વર્ગવાળી માહિતી નથી, અવર્ગીકૃત માહિતી છે. બરાબર ઓકે. હવે આમાં કયું સૂત્ર આવશે x બાર નું તો કે x બાર નું સિગ્મા fx ના છેદમાં n કારણ કે અહીંયા f વાળી માહિતી આપેલી છે. પહેલા આપણે શેની જરૂર પડશે તો કે fx ની કોલમ જરૂર પડશે. fx એટલે આ બંનેનો ગુણાકાર 2 એકા 2 3 દુ 6 3 તેરી 9 4 એકા 4 અને 5 એકા 5 એટલે સિગ્મા fx મળશે આપણને. હવે આમાં આપણે કિંમત મૂકશું fx એટલે 26 ના છેદમાં n એટલે કેટલા આપેલા છે આપણને 10 એટલે 2.6 એટલે x બાર કેટલો મળ્યો આપણને 2.6. હવે s નું કયું સૂત્ર આવશે તો કે fx સ્ક્વેર ના છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. બરાબર આપણું s નું આ વાળું સૂત્ર આવશે. એટલે હવે શેની જરૂર પડશે તો કે fx સ્ક્વેર એટલે fx ગુણ્યા x એટલે fx ગુણ્યા x આ બંનેનો ગુણાકાર 2 એકા 2 6 દુ 12 9 એકા 9 તેરી 27 ચોકે ચોકે 16 અને પચો પચો 25 એટલે સિગ્મા fx સ્ક્વેર મળશે આપણને 82. હવે આમાં કિંમત મૂકીએ એટલે 82 ના છેદમાં 10 માઇનસ x બાર કેટલા છે 2.6 નો વર્ગ 8.2 માઇનસ 1.2. હવે શું કરવાનું છે તો કે આપણે ટકાવારી શોધવાની x બાર પ્લસ ઓર માઇનસ s ની વચ્ચેની. એટલે પેલા શું કરવાનું x બાર માઇનસ s એની પછી શું કરવાનું x બાર પ્લસ s. x બાર કેટલા છે 2.6 s કેટલા છે 1.2 1.4 અને 3.8. બરાબર આ બંનેની વચ્ચેનું શોધવાનું. એટલે આ શેમાં જોવાનું 1.4 અને 3.8 તો કે આપણે x માં જોવાનું. 1.4 એટલે કયું અવલોકન આવશે આ પેલું અવલોકન આવશે અને એની પછી 3.8 એટલે ત્રીજું અવલોકન નહીં આવે. ઓલમોસ્ટ 3.8 છે એટલે કયું અવલોકન આવશે તો કે 4 અને 5. આ બંનેની વચ્ચે કયા અવલોકનો આવશે 2 અને 3 એટલે એની સામેની આવૃત્તિ કઈ છે 3 અને 3 એટલે કે 3 વત્તા 3 એટલે કેટલા આવશે તો કે 6. એટલે લખવાનું આપણે કે x બાર પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં સમાયેલા અવલોકનોની ટકાવારી. એટલે શેના ઉપરથી શોધવાનું 6 છેદમાં n ટોટલ કેટલા છે તો કે 10 ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવશે 60%. બરાબર
ફરીવાર સમજી લઈએ આ કેવી માહિતી. આમાં આપણને બહુ મોટા આંકડા આપેલા છે નહીં, એટલે આપણે આ વાળું સૂત્ર સહેલું પડશે. એટલે x બાર નું કયું સૂત્ર સહેલું પડશે? તો કે fx ના છેદમાં n. એટલે આપણે શેની જરૂર પડશે? fx કેટલા આવ્યા? તો કે 26. એટલે f અને ગુણ્યા x નો કોલમ, એટલે fx ની કોલમ નો સરવાળો કેટલો આવે છે? 26. એટલે x બાર આપણને મળ્યા 2.6. પછી એની પછી s નું સૂત્ર, એમાં આપણે એક fx સ્ક્વેર ની જરૂર છે. એટલે fx સ્ક્વેર એટલે શું? તો કે fx ગુણ્યા x. એટલે આ બંનેનો સરવાળો, પહેલી કોલમ અને ત્રીજી કોલમ. એટલે fx સ્ક્વેર મળશે આપણને 82. પછી s ના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને s કેટલો મળ્યો? 1.2. આપણે શોધવાનું શું છે? તો કે x બાર પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં કેટલા અવલોકનો સમાયેલા છે એ શોધવાના છે આપણે. બરાબર. એટલે શું કરશું? x બાર માઇનસ s એટલે કેટલા મળ્યા? 1.4. અને x બાર પ્લસ s એટલે કેટલા મળ્યા? 3.8. એટલે આ શેમાં જોવાનું? હવે x માં જોવાનું. 1.4 એટલે કયું અવલોકન આવશે? જો અહીંયા પહેલામાં માઇનસ છે એટલે ઈ અવલોકન હોય એની ઉપરના અવલોકનો જોવાના, અને પ્લસ છે એટલે ઈ અવલોકન હોય એની નીચેના અવલોકનો જોવાના. બરાબર. એટલે પેલું કયું અવલોકન આવશે? તો કે પેલું આ અવલોકન આવશે, અને એની પછી 3.8 એટલે ત્રીજું અવલોકન નહીં આવે. કયું આવશે? ચોથું અને પાંચમું. બરાબર. એટલે ઈ બંનેની વચ્ચે કયા અવલોકનો થશે? આ 2 અને 3. તો એની દિવસોની સંખ્યા કેટલી છે? 3 અને 3. 3 વત્તા 3 એટલે 6. એટલે 6 ના છેદમાં 10. આ 10 કેવી રીતે આવ્યા? જે n આપેલા છે એ આપડા 10 છે. એટલે 6 ના છેદમાં 10 ગુણ્યા 100 એટલે કે 60%. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. આ થોડોક અલગ પ્રકારનો દાખલો છે. આમાં શું કીધેલું છે તમને? કે 100 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન 40 અને 10 છે. ગણતરીમાં બે અવલોકનોની કિંમતો ભૂલથી 3 અને 27 ના બદલે 30 અને 70 લેવામાં આવી હતી. તો સુધારેલો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. આમાં શું આપેલું છે તમને? તો કે પહેલા શું કીધેલું છે? 100 અવલોકનો એટલે n બરાબર કેટલા થશે? તો કે 100. મધ્યક અને પ્રમાણિત વિચલન 40 અને 10 છે. એટલે મધ્યક કેટલો છે? 40. અને પ્રમાણિત વિચલન કેટલું છે? 10. એટલે કે s બરાબર કેટલા થશે? 10. અને ગણતરીમાં બે અવલોકનોની કિંમતો ભૂલથી 3 અને 27 ના બદલે 30 અને 70 લેવામાં આવી હતી. એટલે ખોટું અવલોકન અને સાચું અવલોકન. જો ધ્યાનથી સમજો શું કીધેલું છે? બે અવલોકનો ભૂલથી 3 અને 27 ના બદલે 30 અને 70. એટલે ખોટું કયું થયું? 30 અને 70. અને સાચું કયું થયું? 3 અને 27. એકચ્યુઅલી લેવાના કયા હતા? તો કે 3 અને 27. એની બદલે લેવાય કયા ગયા? 30 અને 70. એટલે ખોટું કયું થયું? 30 અને 70. અને સાચું અવલોકન કયું થયું? 3 અને 27. તો આપણે શું કરવાનું છે? સુધારેલો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. તો આપણે સૌ પ્રથમ પહેલા શું કરશું? તો કે મધ્યકની ગણતરી કરીએ. મધ્યકની ગણતરી કેવી રીતે થશે? તો કે x બાર ના બરાબર સિગ્મા x ના છેદમાં n. x બાર આપણને આપેલો છે, કેટલો છે? 40. સિગ્મા x આપેલો છે? તો કે નથી આપેલો. n કેટલા છે? 100. અહીંયા 100 અવલોકનો કીધા છે એટલે n કેટલા થશે? 100. એટલે સિગ્મા x કેટલો થશે? તો કે 4000. આ કેવો સિગ્મા x થશે? તો કે હજી ખોટો સિગ્મા x થશે, કારણ કે આપણે આ હજી સિગ્મા x શોધેલો છે. આપણને મધ્યક આપેલો હતો એના પરથી આપણે સિગ્મા x શોધ્યો. તો કે આપણે આ ખોટો સિગ્મા x છે, તો આપણે સાચો સિગ્મા x શોધવાનો. એટલે આપણે શું કરવાનું છે? મધ્યક શોધવાનો છે. એની માટે આપણે સાચા સિગ્મા x ની જરૂર પડશે. તો કે સાચો સિગ્મા x કેવી રીતે મળે? તો કે ખોટો સિગ્મા x માઇનસ ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન. એટલે શું કરવાનું? જે આપણને સિગ્મા x મળેલો છે એમાંથી ખોટું અવલોકન માઇનસ કરવાનું અને સાચું અવલોકન પ્લસ કરવાનું. ખોટો સિગ્મા x કેટલો છે? તો કે 4000 માઇનસ ખોટા અવલોકનો કયા છે? 30 અને 70.
એટલે કે 30 વત્તા 70 વત્તા સાચું અવલોકન કયું છે 3 વત્તા 27 4000 માઇનસ અહીંયા શું થશે 100 વત્તા 30 3930 આ કયો મળ્યો સાચો સિગ્મા એક્સ મળ્યો એટલે આપણે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં n એટલે હવે શું કરવાનું આપણે સાચો મધ્યક શોધશું એટલે સિગ્મા એક્સ કયો લેવાનો તો કે 3930 છેદમાં n કેટલા છે 100 એટલે કે 39.3 આ આપણને શું મળ્યો સાચો સિગ્મા એક્સ બાર એટલે કે મધ્યક મળ્યો આપણને આ આપણો સુધારેલો મધ્યક કેટલો મળ્યો 39.3 આ જેવી રીતે મધ્યકની ગણતરી કરી એવી જ રીતે આપણે પ્રમાણિત વિચલનની ગણતરી કરશું ગણતરી કરી હતી એવી જ રીતે આપણે સુધારેલો પ્રમાણિત વિચલન શોધવાનો છે તો આપણે શું કરવાનું પહેલા તો કે આપણું s નું સૂત્ર છે તો કે સિગ્મા x સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા x ના છેદમાં n નો હોલ સ્ક્વેર બરાબર હવે આપણે શું કરશું તો કે આપણને s આપેલો છે કેટલો છે 10 સિગ્મા x સ્ક્વેર આપણને ખબર નથી કેટલો છે n કેટલા છે 100 અને આની જગ્યાએ આપણે x બાર લખી શકીએ બરાબર શું કામ કારણ કે x બાર નું આપણું સૂત્ર એવું છે સિગ્મા x ના છેદમાં n તો આની જગ્યાએ આપણે x બાર આપણે સૂત્ર પણ અમુક વાર આપણે વાપરીએ છીએ બરાબર તો હવે શું કરશું તો કે 10 બરાબર સિગ્મા x સ્ક્વેર ના છેદમાં 100 માઇનસ x બાર કેટલો છે તો કે જૂનો લેવાનો કારણ કે આ હજી આપણે ખોટો સિગ્મા x સ્ક્વેર શોધીએ છીએ x બાર કેટલો છે તો કે 40 એટલે કે 40 નો વર્ગ એનો હોલ સ્ક્વેર હવે આપણે વર્ગમૂળ કાઢીએ એટલે સામેના પદમાં વર્ગ થઈ જાય એટલે અહીંયા 10 નો વર્ગ અને આ પદ તો એમનેમ જ રહેશે 10 નો વર્ગ 100 સિગ્મા x સ્ક્વેર ના છેદમાં 100 માઇનસ 40 નો વર્ગ તો કે 1600 આનું સાદુરૂપ કેવી રીતે થશે 100 અહીંયા 1600 માઇનસ માં છે બરાબર ની આ સાઈડ આવે તો પ્લસ માં થઈ જાય આ પદ હજી એમનેમ રહેશે 1700 બરાબર સિગ્મા x સ્ક્વેર ના છેદમાં 100 અહીંયા 100 ગુણાકારમાં થઈ જાય એટલે સિગ્મા x સ્ક્વેર કેટલા મળશે તો કે 1,70,000 આ હજી કેવો મળ્યો છે આપણને ખોટો સિગ્મા x સ્ક્વેર મળ્યો છે બરાબર આપણને જે s ના સૂત્ર ઉપરથી શું મેળવ્યું હજી ખોટો સિગ્મા x સ્ક્વેર મળ્યો હવે શું કરવાનું તો કે સાચો સિગ્મા x સ્ક્વેર કેવી રીતે મળશે તો કે ખોટો સિગ્મા x સ્ક્વેર માઇનસ ખોટા અવલોકનોનો વર્ગ વત્તા સાચા અવલોકનોનો વર્ગ બરાબર મધ્યકમાં આપણે શું કરતા હતા ખોટો સિગ્મા x એમાંથી ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન એવું કરતા હતા અહીંયા આગળ આપણે x સ્ક્વેર શોધવાનો છે એટલે આપણે એનો વર્ગ પ્લસ ને માઇનસ કરવાનો બરાબર ખોટો સિગ્મા x સ્ક્વેર કેટલો છે તો કે 1,70,000 માઇનસ ખોટા અવલોકનો કયા છે 30 અને 70 એટલે કે 30 નો વર્ગ વત્તા 70 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 27 નો વર્ગ બરાબર આ 1,70,000 માઇનસ 30 નો વર્ગ 900 70 નો વર્ગ 4,900 વત્તા 3 નો વર્ગ 9 અને 27 29 બરાબર એટલે કે 1,70,000 માઇનસ હવે આ બંનેનો સરવાળો 9 ને 9 18 એટલે કે 5800 વત્તા આ બંનેનો સરવાળો એટલે કે 708 1,64,900 આપણને શું મળ્યું
સાચો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો. બરાબર. હવે શું શોધવાનું છે? જો આપણે જે એસ નું સૂત્ર હતું એના પરથી ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો, આના પરથી આપણને સાચો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો. હવે શું કરવાનું? તો કે સાચો પ્રમાણિત વિચલન શોધવાનું, એટલે કે સુધારેલો પ્રમાણિત વિચલન, એટલે કે એસ નું સૂત્ર શું છે? સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં n માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. પણ અહીંયા કેવું લેવાનું? જે સાચું હતું એ લેવાનું. બરાબર. સિગ્મા એક્સ સ્ક્વેર સાચો કયો છે? તો કે 1,64,938. n કેટલા છે? 100. અને એક્સ બાર આપણને સાચો સિગ્મા એક્સ બાર કયો મળ્યો? તો આપણે અગાઉ જે ગણતરી કરી હતી એમાં સાચો મધ્યક આપણને 39.3 મળ્યો હતો. બરાબર. એટલે કે અહીંયા લખવાનું 39.3 નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપવાનું, એટલે કે 164 માઇનસ વિચલન મળે છે 10.24. જો આપણે ફરીવાર સમજી લઈએ. પહેલા શું કર્યું? તો કે આપણે સાચો મધ્યક શોધ્યો હતો. મધ્યક કેવી રીતે શોધ્યો હતો? કે આપણને એક્સ બાર હતો. બરાબર. એના ઉપરથી આપણે શું કર્યું હતું? ખોટો સિગ્મા એક્સ શોધ્યો હતો, એની પછી સાચો સિગ્મા એક્સ શોધ્યો અને પછી એક્સ બાર શોધ્યો હતો. હવે શું કર્યું હતું એની પછી? તો કે આપણે પ્રમાણિત વિચલન શોધવાનો છે. તો પ્રમાણિત વિચલનમાં એનું સૂત્ર મૂક્યું અને શું કર્યું? તો કે આપણે સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો, પણ એ કેવો મળશે? આપણને ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર મળશે, કારણ કે આપણને કીધું હતું કે ખોટા અવલોકનો કેટલા છે? 30 અને 70, અને સાચા અવલોકનો 3 ને 27. એકચ્યુઅલી લેવાના હતા 3 ને 27 અને એની જગ્યાએ લેવાઈ ગયા હતા 30 અને 70. એટલે આપણને ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો. બરાબર. એના પરથી શું કર્યું? હવે આપણે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો શોધવાનો છે. એ કેવી રીતે મળશે? તો કે ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ ખોટા અવલોકનો હતા એનો વર્ગ અને વત્તા સાચા અવલોકનોનો વર્ગ. જે ખોટા અવલોકનો છે 30 અને 70 એનો વર્ગ માઇનસ કરવાનો. શું લેવા? કારણ કે આપણે અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર શોધીએ છીએ. બરાબર. ધારો કે જો આપણે અહીંયા પેલી એક્સ ની કોલમ હોય. બરાબર. પછી આપણે શું કરવાનું? આના ઉપરથી આપણને સિગ્મા એક્સ મળે. હવે ધારો કે એક્સ સ્ક્વેર કરવાનું હોય તો આપણે શું કરીએ છીએ? આનો વર્ગ કરીએ છીએ. અહીંયા ધારો કે 1 2 3, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. બરાબર. અહીંયા આપણે જે કરીએ છીએ ને એ અહીંયા આપણે આવી રીતે કરવાનું છે. અહીંયા એ લોકોએ આમ વર્ટિકલમાં આપણે કરીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ આપણે આવી રીતે કરવાનું છે કે એનો વર્ગ જે ખોટું અવલોકન છે એ માઇનસ કરવાનું ને સાચું અવલોકન હોય એનો વર્ગ પ્લસ કરવાનો. એટલે આપણને સાચો સિગ્મા એક્સ સ્ક્વેર મળે અને એના ઉપરથી શું કરવાનું? સુધારેલો પ્રમાણિત વિચલન, એટલે કે સાચો પ્રમાણિત વિચલન શોધવાનો છે. એટલે આપણે અહીંયા પ્રમાણિત વિચલનનું સૂત્ર મૂકીએ કે સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં n અને માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. પણ અહીંયા એક્સ બાર કયો લેવાનો? જે આપણને અગાઉ આપણે ગણતરી કરી હતી એમાં મધ્યકમાં જે સાચો આન્સર આવેલો હતો એ આપણે મધ્યકનો સાચો આન્સર લેવાનો છે. એટલે આપણને મળે છે એસ નો જવાબ 10.24. હવે આપણે એના જેવો તે બીજો એક દાખલો જોઈએ. આમાં શું કીધેલું છે કે 100 કારીગરોનો મધ્યક અને પ્રમાણિત વિચલન 60 અને 10 છે. પાછળથી ખબર પડી કે 30 અને 20 અવલોકનને બદલે ભૂલથી 5 અને 45 નોંધવામાં આવ્યા છે. તો સુધારેલો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. n કેટલા છે? તો કે 100. મધ્યક કેટલા છે? 60. પ્રમાણિત વિચલન કેટલા છે? 10. હવે ખોટું અવલોકન અને સાચું અવલોકન કયું કયું છે? તો કે લેવાનું કયું હતું? કે 30 અને 20 અને એના બદલે ભૂલથી કયા લેવાઈ ગયા છે? 5 અને 45. એટલે ખોટું કયું થયું? 5 અને 45. અને સાચું અવલોકન કયું થયું? તો કે 30 અને 20. બરાબર. હવે શું કરવાનું? તો કે મધ્યક અને પ્રમાણિત વિચલન આપણે શોધવાનો છે. એટલે આપણે એક્સ બાર કરવાનો. સિગ્મા એક્સ ના છેદમાં n. એક્સ બાર કેટલા છે? 60.
આપણે શું કરવાનું, હજી ખોટો સિગ્મા એક્સ શોધવાનો છે. એટલે સિગ્મા એક્સ કેટલો મળ્યો, તો કે 100 ગુણ્યા 60. એટલે આ કેવો છે, ખોટો સિગ્મા એક્સ છે. કેટલો મળ્યો, તો કે 6000. હવે શું કરવાનું, તો કે આપણે સાચો સિગ્મા એક્સ શોધવાનો. ઈ કેવી રીતે મળે, તો કે ખોટો સિગ્મા એક્સ માઇનસ ખોટો સિગ્મા એક્સ માઇનસ ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન. ખોટો સિગ્મા એક્સ કેટલો છે, તો કે 6000. ખોટા અવલોકનો કયા છે, 5 અને 45. અને સાચા અવલોકનો કયા છે, 30 અને 20. 6000 માઇનસ 50 વત્તા 50 એટલે કયું રહેશે, તો કે સાચો સિગ્મા એક્સ કેટલો રહેશે, 6000 જ રહેશે. હવે શું કરવાનું, સુધારેલો મધ્યક શોધવાનો. તો કે સુધારેલો મધ્યક કેવી રીતે મળે આપણને, તો કે સિગ્મા એક્સ, સાચો સિગ્મા એક્સ કેટલો મળ્યો, 6000 અને છેદમાં n કેટલા છે, 100 એટલે કે 60. એટલે x બાર કેટલો મળ્યો આપણને, 60 મળ્યો. એનું ઈ જ રહે છે. જો કારણ કે આમાં શું થાય છે, જે ખોટું અવલોકન અને સાચું અવલોકન છે એ બંનેનો સરવાળો છે એ કેવો થાય છે, તો કે સરખો જ થાય છે. એટલે એનો x બાર પણ કેવો રહે છે, સરખો જ. હવે આપણે શેની ગણતરી કરવાની છે, તો કે પ્રમાણિત વિચલનની. એટલે પ્રમાણિત વિચલનનું સૂત્ર સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા એક્સ ના છેદમાં n નો હોલ સ્ક્વેર. બરાબર. s કેટલો છે, તો કે 10. સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો છે ખબર નથી, આપણે શોધવાનો છે. n કેટલા છે, 100. અહીંયા આની જગ્યાએ આપણે x બાર લખી શકીએ. બરાબર. સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં 100 માઇનસ x બાર કેટલા છે, તો કે 60. હવે આપણે વર્ગ કાઢી નાખીએ તો અહીંયા શું થઈ જશે, 10 નો વર્ગ થઈ જશે અને આ અંડર રૂટ નીકળી જશે. 10 નો વર્ગ 100 સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં 100 માઇનસ 60 નો વર્ગ 3600. 100 અહીંયા 3600 માઇનસ માં છે, એ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે કેટલા થશે, 3700. અને આ 100 અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો શું થઈ જશે, ગુણાકારમાં. એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો મળશે, તો કે 3,70,000. પણ આ કેવો મળશે આપણને, ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર મળશે. તો આપણને સાચો સિગ્મા એક્સ સ્ક્વેર કેવી રીતે મળશે, તો કે ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ ખોટા અવલોકનોનો વર્ગ વત્તા સાચા અવલોકનોનો વર્ગ. બરાબર. ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો છે, તો કે 3,70,000 માઇનસ ખોટા અવલોકનો કયા છે, 5 અને 45. એટલે કે 5 નો વર્ગ વત્તા 45 નો વર્ગ વત્તા સાચા અવલોકનો કયા છે, 30 અને 20. 30 નો વર્ગ વત્તા 20 નો વર્ગ. 3,70,000 માઇનસ 5 નો વર્ગ 25 વત્તા 45 નો 2025 વત્તા 30 નો વર્ગ 900 વત્તા 2 નો વર્ગ 400. એટલે કે 3,70,000 માઇનસ 3,69,250. આ આપણને શું મળ્યું, તો કે હજી સાચો સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો છે આપણને. હજી આપણે શું શોધવાનું છે, તો કે સુધારેલો પ્રમાણિત વિચલન. સુધારેલો પ્રમાણિત વિચલન. સુધારેલો પ્રમાણિત વિચલન નું સૂત્ર, તો કે આપણે જે પહેલા સૂત્ર છે એ જ સૂત્ર આપણું આવશે.
પણ આમાં શું કરવાની, બધી સાચી કિંમતો મૂકવાની. સુધારેલો સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો છે તો કે 3,69,250. એની કેટલા છે 100. એક્સ બાર આપણને કેટલા મળ્યા હતા એટલે કે 60 નો વર્ગ. 9.65. આ કેવો છે આપણો સુધારેલો પ્રમાણિત વિચલન છે. ગણતરી આપણે જેમ પહેલા દાખલામાં કરી હતી એવી જ રીતે કરવાની છે. સૌપ્રથમ શું કર્યું તો કે આપણે s નો કિંમત મૂકી, જે સૂત્ર હતું એમાં કિંમત મૂકીને ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર શોધ્યો. એની પછી શું કરવાનું તો કે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાનો. એટલે આપણને કેવી રીતે મળે ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર, એમાંથી શું કરવાનું ખોટા અવલોકનોનો વર્ગ અને એમાંથી સાચા અવલોકનોનો વર્ગ પ્લસ કરવાનો. એટલે આપણને શું મળે સાચો અવલોકનોનો વર્ગ પછી આપણને મળશે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર અને એના ઉપરથી આપણે સુધારેલો પ્રમાણિત વિચલન શોધ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં આપણે બે જાતના દાખલા કર્યા હતા. પહેલા દાખલામાં શું હતું તો કે આપણે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનું હતું. તો એમાં શું કરતા હતા આપણે તો કે મધ્યક અને પ્રમાણિત વિચલનનો પહેલા બાદબાકી કરતા હતા અને એની પછી સરવાળો કરતા હતા અને એની વચ્ચેના કેટલા અવલોકનો સમાયેલા છે એની ટકાવારી શોધતા હતા. અને એની પછી શું આપેલું હતું આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા હતા અને એના ઉપરથી શું કીધું હતું આપણને તો કે સુધારેલો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાના હતા, કારણ કે એમાં જે અવલોકનો લેવાના હતા એ આપણે ભૂલથી બીજા લેવાઈ ગયેલા હતા. તો આજે આપણે આ બે પ્રકારના દાખલા જોયા છે. હવે આગલા લેક્ચરમાં આપણે કેવા દાખલા જોશું તો કે આપણે આજના લેક્ચરમાં આપણું ઓલમોસ્ટ આ ચેપ્ટર પૂરું થાય છે. હવે ના નેક્સ્ટ લેક્ચરના જેટલા દાખલા આવશે એ આ બધા ચેપ્ટરનું રિવિઝન હશે કે આપણને એક રકમ આપી દીધેલી હોય અને એ દાખલામાં આપણને વિસ્તારાંક, સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક, પછી પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક એ બધું શોધવાનું એક જ દાખલામાં કીધેલું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના પછીના આપણા વિડિયો લેક્ચરમાં મળશું. થેન્ક યુ.